હેલો ફ્રેન્ડ્સ, દૂધી બટેટા મેથીના મુઠિયા તો તમે કેટલી વખત બનાવ્યા પણ હશે અને ખાધા પણ હશે. તો આજે આપણે જે મુઠિયા બનાવવાના છે ને એ લગભગ તમે ક્યારે બનાવ્યા પણ નહીં હોય અને ખાધા પણ નહીં હોય. તો આ મુઠિયામાં આજે આપણે એક એવી સિક્રેટ વસ્તુ નાખવાની છે કે તમારા મુઠિયા એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા બનીને તૈયાર થશે મિત્રો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો એકદમ નવા પોચા રૂ જેવા સોફ્ટ મુઠિયા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે પનીર લેવાનું છે અને ત્યાર પછી આ રીતની આપણે ખમણી લેવાની છે. એકદમ મસ્ત મજાનું ખમણ કરી લઈશું. તો અહીંયા પનીરને તમારે હાથની મદદથી મસળવું હોય તો તમે મસળી પણ શકો છો, પણ આ રીતે હાથ ના બગાડવા હોય તો તમે આ રીતે ખમણી પણ શકો છો. તો બધા પનીરનો આપણે યુઝ નથી કરવાનું. આ જે પનીર છે 100 ગ્રામનું, એમાંથી આપણે 50 ગ્રામ જેટલું પનીરનો યુઝ કરીશું, અથવા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ રીતે પણ તમે પનીરનો યુઝ કરી શકો છો. તો મિત્રો, તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય અને આવી રીતે પનીરના મુઠિયા તમે ક્યારે બનાવ્યા પણ નહીં હોય. એક વખત તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. વરસાદમાં તો ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તો અડધું પનીર થાય ને ત્યાં સુધી આપણે આને ખમણવાનું છે. જો આ રીતે મેં પનીરને ખમણી લીધેલું છે. તો હવે આ પનીરના ખમણને આપણે સાઈડમાં કરી દેશું અને હવે આપણે આગળની તૈયારી કરી લઈશું. તો અહીંયા જો મેં એક મોટું મિક્સિંગ બાઉલ લીધું છે અને એની અંદર મુઠિયા બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ ધોયેલી પાલક લીધેલી છે. તો પાલક આપણે ઉમેરી દઈશું. તો અહીંયા પાલકને મેં પહેલેથી જ એકદમ સરસ રીતે ધોઈ અને આ રીતે નાની નાની સુધારી લીધેલી હતી. અને ત્યાર પછી અહીંયા આપણે થોડાક ધોયેલા ધાણા નાખી દઈશું અને તીખાશ માટે અહીંયા મેં થોડા લીલા મરચાં લીધેલા છે, ઉમેરી દઈશું. અને અહીંયા આપણા મુઠિયા એકદમ પોચા રૂ જેવા થાય ને એના માટે જો અહીંયા મેં પનીરને પહેલેથી જ આ રીતે ખમણીને લીધેલું છે, ઉમેરી દઈશું. અને ત્યાર પછી સાથે જ અહીંયા આપણે બેસન લેવાનો છે. તો બેસન આપણે એકદમ ઓછો લેવાનો છે, માત્ર બાઇન્ડિંગ માટે આપણે બેસન લેવાનો છે, ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા ખટાશ માટે આપણે 1 લીંબુનો રસ લેવાનો છે, ઉમેરી દઈશું. અને 2 ટીસ્પૂન જેટલી મેં અત્યારે ખાંડ લીધેલી છે. ખાંડથી પણ મુઠિયા એકદમ પોચા એવા બનીને રેડી થાય છે. તો મેં લીંબુનો રસ એડ કરેલો છે એટલે આપણે બેલેન્સ કરવા માટે ખાંડ તો ઉમેરવી જ પડશે, ઉમેરી દેશું. અને અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધેલું છે, તો એ પણ આપણે ઉમેરી દેશું. અને સાથે જ આપણે 1 ટીસ્પૂન હળદર નાખી દેશું અને ધાણા જીરું પાવડર પણ આપણે ઉમેરી દેશું. અને મુઠિયાના એકદમ મસ્ત મજાના ફ્લેવર માટે અહીંયા મેં રજવાડી ગરમ મસાલો લીધેલો છે. તો 2 ટીસ્પૂન મતલબ 1.5 ટીસ્પૂન અત્યારે મેં લીધેલો છે, ઉમેરી દઈશું. તો હવે જુઓ, ઓલમોસ્ટ અહીંયા મેં બધા મસાલા એડ કરી દીધા છે. તો સૌથી પહેલા અહીંયા આપણે બિલકુલ પાણી નથી નાખવાનું, આમનામ જ આને આપણે મિક્સ કરીશું. તો પાણી આપણને જરૂર લાગે તો આપણે માત્ર 2 ટીસ્પૂન જેટલું જ નાખવાનું છે, બાકી આમનામ જ આપણે આને બાંધીશું. તો તમે જોઈ શકો છો કે આમ તો આપણે આની અંદર પાણીની બિલકુલ જરૂર નથી. તો તમને કદાચ એમ થતું હોય કે ઢીલું થઈ જશે તો તમારે માત્ર બાઇન્ડિંગ માટે 1-2 ટીસ્પૂન જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે. બાકી તો તમે જોશો કે આપણે પાલકમાંથી પણ એમ કે થોડું પાણી નીકળેલું છે અને પનીર પણ આપણું એકદમ ભીનું જ હતું. તો આ રીતે તમે પાણી વગર પણ લોટ બાંધશો ને તો બંધાઈ જશે. તો આની અંદર આપણે સોડા, ઈનો કંઈ જ નથી નાખવાનું, તો પણ તમારા મુઠિયા એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. તો જનરલી દૂધી બટેટા મેથીના મુઠિયા તો તમે બનાવ્યા હશે, પણ એક વખત આ રીતે પાલક પનીરના મુઠિયા તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો મિત્રો. ખૂબ જ ટેસ્ટી એવા બને છે. અને જો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ મસ્ત મજાનો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. તો હવે જો થોડી વાર આપણે આને મસાળેલું છે અને એકદમ મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડુંક અમથું તેલ નાખીએ, લોટને આપણે સ્મૂથ કરી લેશું અને પછી આપણે આના મુઠિયા બનાવી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો મેં લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. તેલથી મેં એને કૂણવી પણ લીધેલો છે. ત્યાર પછી અહીંયા મેં એક પ્લેટ લીધી છે, એમાં આ રીતે મેં થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દીધેલા છે. અને આ રીતે મેં હાથ થોડો તેલવાળો કરી દીધો છે. અને આ રીતે આપણે એકદમ થોડું લોવું લેવાનું છે. અને જો આ રીતે આપણે મુઠિયા કરીશું. જો હું તમને બતાવું કે કઈ રીતના કરવાના છે. આ રીતના આપણે મુઠિયા બનાવી અને તૈયાર કરવાના છે. તો વચ્ચેથી આપણે થોડું જાડું રાખીશું અને છેડા બંને છે એકદમ પતલા કરી દેવાના છે. અને ત્યાર પછી આ રીતે આપણે આમાં તલમાં રગદોળી દેશું. એટલે તમે જોશો કે એકદમ લુક વાઇઝ પણ એકદમ સરસ મજાનું લાગે છે. જો તો આ રીતે આપણે મૂકી દઈશું અને સેમ એ જ રીતે આપણે બધા મુઠિયા બનાવી અને ફટાફટ રેડી કરી લઈશું.
તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાના પાલક પનીરના મિની મુઠિયા બનાવી અને તૈયાર કરી લીધેલા છે જો. અને આ રીતે મેં એને થોડા એવા તલ લગાવેલા છે જેથી લુક વાઇઝ પણ એકદમ યુનિક લાગે મિત્રો જો. તો બસ હવે આ મુઠિયાને આપણે સ્ટીમરમાં રાખી અને મસ્ત મજાના કુક કરી લઈશું. તો ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જો અહીંયા મેં ગેસ ઉપર સ્ટીમર રાખી દીધું છે અને એનું તળિયું કાળું ના પડે ને એના માટે અહીંયા મેં 2 લીંબુના સોડિયા નાખી દીધેલા છે. અને હવે આ રીતે આપણે મુઠિયા સ્ટીમરમાં ગોઠવી દઈશું. અને ત્યાર પછી આપણે આ સ્ટીમરનું ઢાંકણ બંધ કરી 10 થી 15 મિનિટ આપણે એને પ્રોપર પરફેક્ટ કુક થવા દેવાના છે. 10 થી 15 મિનિટ થાય પછી જ આપણે આ સ્ટીમરને ખોલવાનું છે. હવે અહીંયા લગભગ 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લઈશું. અને હવે ત્યાર પછી આ રીતે આપણે ટૂથપીકની મદદથી ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના આપણા મુઠિયા બની અને રેડી થઈ ગયા છે. આ રીતે જો આ સળી છે ને એકદમ ક્લીન બહાર આવે છે, મતલબ કે આપણા મુઠિયા છે એ પરફેક્ટ કુક થઈ ગયા છે. તો એટલા બધા સોફ્ટ બન્યા છે ને કે આપણે આની અંદર ઈનો સોડા કંઈ જ નાખેલો નથી, છતાં પણ એટલા સોફ્ટ બન્યા છે. તો બસ આને આપણે નીચે ઉતારી લઈશું, ઠંડા કરી લઈશું. કાપવાની તો કોઈ ઝંઝટ છે જ નહીં, ડાયરેક્ટ આપણે વઘાર કરી લઈશું. તો અહીંયા મેં વઘાર કરવા માટે ગેસ ઉપર આ રીતની કડાઈ રાખી દીધી છે. એની અંદર આપણે થોડું એવું તેલ નાખી દઈશું. હવે જો તેલ ગરમ થાય ને એટલે આપણે 1/2 ટીસ્પૂન રાઈ નાખી દઈશું અને સાથે જ અહીંયા આખું જીરું નાખી દઈશું, હિંગ નાખી દઈશું, તલ નાખી દઈશું અને આપણે મુઠિયા નાખી દઈશું. અને હવે આ રીતે આપણે ઉપર નીચે કરી મસ્ત મજાના મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એને મિક્સ કરવાના છે જેથી કરીને એક પણ મુઠિયો છે ને એ તૂટે નહીં. તો જુઓ મિત્રો, તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પાલક પનીરના મુઠિયા પણ બનીને રેડી થાય છે. તો એટલા બધા સોફ્ટ આ મુઠિયા બન્યા છે કે હમણાં હું તમને તોડીને પણ બતાવી દઉં છું. થોડી વાર માટે આને આપણે ઢાંકી દેશું જેથી કરીને એકદમ સોફ્ટ એવા થઈ જાય. તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું. તો બસ હવે આ ગરમા ગરમ મુઠિયાને આપણે સર્વ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના પાલક પનીરના મુઠિયા બની અને તૈયાર થઈ ગયા છે. તો તમને કદાચ વિશ્વાસ નહીં આવે કે આ એટલા બધા સોફ્ટ થાય છે કે નહીં, તો હું તમને તોડીને પણ બતાવી દઉં. જો કે આપણે એની અંદર ઈનો સોડા કંઈ જ નથી નાખેલું તો પણ એટલા બધા સોફ્ટ બન્યા છે ને કે વાત જ ના પૂછો. તો તમને આ રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને જો તમને આ રેસીપી સારી લાગે તો તમારા ફેમિલી મેમ્બરમાં આ નાસ્તો બનાવી અને ચોક્કસથી ખવડાવજો મિત્રો. થેન્ક યુ.